ઠંડીમાં સુપર ટેસ્ટી ગરમા ગરમ આવી મસાલા વેજ ખીચડી મળી જાય ને તો કંઈ જ ના જોઈએ. એના માટે અડધો કપ ચોખા અને બધી દાળને આપણે 2 ચમચી જેટલી એડ કરી અને સરસ રીતે પાણીથી ધોઈ લેશું. તો એ મેં 4 પ્રકારની દાળ લીધી છે. હવે 3 કપ પાણી એડ કરીશું, હળદર પાવડર, મીઠું એડ કરીશું, સિંગદાણા, વટાણા, ગાજર, બટેટા, જે પણ વેજીટેબલ તમને પસંદ હોય ને બધા એડ કરવાના. ઘી થોડું એડ કરી અને બાફી લેશું. લસણ અને લાલ મરચું પાવડરને આ રીતે ક્રશ કરી તૈયાર કરીશું. હવે ખીચડી બફાઈ ગઈ, વેજીટેબલ બફાઈ ગયા છે, તો વઘાર કરવા માટે ઘી અને તેલ એડ કરીશું. રાઈ, જીરું, સૂકા મીઠો લીમડો અને સાથે મરચાં, આદુ, હિંગ અને ડુંગળી એડ કરીશું અને સાથે તમાલપત્ર એડ કર્યું છે અને સાથે મેં ટમેટા પણ એડ કર્યા. મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરી સારી રીતે થવા દેશું. તૈયાર કરી લસણવાળી ચટણી એડ કરીશું. થોડું પાણી પણ એડ કરી દેશું અને ખીચડી એડ કરી દેશું. અહીંયા ખીચડી જો તમારે ઢીલી રાખવી હોય ને તો થોડું પાણી હજુ એડ કરી અને એડજસ્ટ કરી લેવાનું. સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે થવા દેશું. ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી ગરમા ગરમ ખીચડીને ઘી સાથે એડ કરી અને સર્વ કરજો. બહુ ટેસ્ટી એવી લાગશે.